પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 7 એપ્રિલ 2024, ફાગણ વદ 13 અને રવિવાર. ચૈત્ર સુદ ત્રીજ થોડા દિવસમાં આવે છે, તારીખ 11 એપ્રિલના. ચૈત્ર સુદ ત્રીજ એટલે બાપાશ્રીએ ચરણાવીને પધરાવ્યા અને આત્યંતિક કલ્યાણને આશીર્વાદ આપ્યા સંવત 1971માં એ દિવસ. એ દિવસે આપણે છતરીધામે ઠાકર થાળીનું આયોજન કર્યું છે. રાત્રે 8 વાગે 8 થી 9 ઠાકર થાળી અને ત્યારબાદ ભોજન પ્રસાદ. તો ખાસ બધા જ હરિભક્તો આ પ્રસંગનો લાભ લેવા પધારશો એવું છતરડી ધામથી બધાને આમંત્રણ છે. આજે હવે આપણે અનાદિમુખ શ્રી રાજભાઈ વકીલને સાંભળીશું. વચનામૃતમાં જે ઊંડાણપૂર્વકની જે વાતો છે એને ખૂબ સરળ રીતે કરીને આપણે સમજાવે છે, સંભળાવે છે. તો આવો શ્રી રાજભાઈ. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. અનાદિ મહામુક્તરાજ શ્રી અબજી બાપાશ્રીની છતેડી તીર્થધામ બળદિયા આયોજિત આ ઓનલાઈન ટેલિસત્સંગ દ્વારા જોડાયેલ આપ સૌ મુક્તોને મારા દંડવત સહિત જય સ્વામિનારાયણ. દર વખતની જેમ જુદા જુદા વચનામૃતો આપણે લઈએ છીએ. ગઈ વખતે પ્રથમનું 61મું વચનામૃત લીધું હતું, તો આ વખતે પ્રથમનું 62મું વચનામૃત લેવું છે. આમ તો બધા વચનામૃતો મહારાજની પરાવાણી એટલે અગત્યના જ હોય, પણ આ વચનામૃતમાં મહારાજે નિશ્ચયની વાત કરી છે. એમ કે મહારાજનો સંબંધ જીવને ક્યારે થાય છે. આમ જોવા જઈએ તો પ્રથમના પહેલા ભાગની બાપાશ્રીની પહેલા ભાગની 107મી વાત છે. એમાં ભગવાનનો સંબંધ વાસ્તવમાં જીવને ક્યારે થાય છે. બાપાશ્રી કે જે ભગવાનની સ્થૂળ દેહ કરીને બધી આજ્ઞા પાળે અને ભગવાનનો સર્વોપરી નિશ્ચય હોય, એમાં પાછું એક વાક્ય એડ કર્યું પહેલા ભાગની 145મી વાત કે આમ હોય અને ભગવાનનું ધ્યાન, ભજન, માળા, માનસી પૂજા આદિ પ્રસન્નતાના સાધન કરવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા વર્તે. આવી રીતે જે વર્તે હોય જે ચાલુ ચાલ તેને ભગવાનનો સંબંધ થાય છે. એમાં અંતર પડદે રહ્યા છે છતાં પણ એમાં અન્વય ન કહેવાય. એમ વ્યતિરેક જ છે એમ ન કીધું, પણ એમ કે અન્વય ન કહેવાય. ભગવાનની મૂર્તિનો એને સંબંધ થાય છે. અને એથી પર એકાંતિકની જે સ્થિતિ છે, 3 દેહ 3 અવસ્થાથી જ્ઞાને કરીને પરવર્તે છે, ભાઈ એકાંતિકને વિશે વ્યતિરેક મૂર્તિમાન રહ્યા છે. આવી રીતે જુદા જુદા ભેદ બાપાશ્રીએ ખૂબ સુંદર રીતે સમજાવ્યા છે કે ભગવાનનો સંબંધ ક્યારે થાય છે. પણ જે સૌથી અગત્યનો મુદ્દો ભગવાનનો યથાર્થ નિશ્ચય, એની વાત આ વચનામૃતમાં મહારાજે ખૂબ સરસ રીતે કરી. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પહેલો પ્રશ્ન છે કે શ્રીમદ ભાગવતમાં કીધું છે કે સત્યમ, શૌચમ, દયા, શાંતિ, સત્ય, શૌચ ઇત્યાદિક જે 39 કલ્યાણકારી ગુણ ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે. આમ તો આ લોકની દ્રષ્ટિએ ભગવાન પ્રગટ થાય ત્યારે શાસ્ત્રમાં એવું લખાણ હોય કે આટલા કલ્યાણકારી ગુણો હોય એટલે જાણવું કે ભગવાન છે એમ. બાકી તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એને વિશે અનંત કલ્યાણકારી ગુણો હોય જ. પણ એ જે કલ્યાણકારી ગુણો તે સંતને વિશે કેમ આવે એવો પ્રશ્ન સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો છે. એટલે જે પ્રશ્ન પૂછ્યો એમાં કેટલું હાર્દ ભરેલું છે. મહારાજે મધ્યના 16મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. એક તો યુધિષ્ઠિરની પેઠે ધર્મનિષ્ઠા હોય અને અર્જુનની પેઠે સ્વરૂપનિષ્ઠા હોય. એમાં સ્વરૂપનિષ્ઠાનું બળ રાખવા જાય તો ધર્મનિષ્ઠા મોડી પડી જાય, અને ધર્મનિષ્ઠાનું બળ રાખવા જાય તો સ્વરૂપનિષ્ઠા પડી જાય. માટે કેને રાખવી અને કેને
શું ઉપાય કરે તો બંને રહે, એવો પ્રશ્ન વંદના 16માં પહેલો જ પ્રશ્ન છે. એટલે મહારાજ કહે કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં પૃથ્વીનો અને ધર્મનો સંવાદ છે. એમાં મહારાજ કેમ કીધું છે કે સર્વે કલ્યાણકારી ગુણ જે છે એ ભગવાનના સ્વરૂપને વિશે રહે છે, ભગવાનના સ્વરૂપને વિશે રહે છે. માટે ભગવાનને ધર્મ ધુરંધર કયા છે. એમાં જ પાછી આગળ મહારાજે વાત કરી કે પ્રથમ સ્કંદમાં વાત કરી છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અંતર્ધાન થયા ધર્મના બખ્તર રૂપ, શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધાન થયા તો ધર્મ કોને શરણે રહ્યો. પછી મહારાજ કહે કે ધર્મ સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આશરે આધારે રહે છે. માટે મહારાજ કહે ભગવાનની જે સ્વરૂપ નિષ્ઠા છે તે અતિશય દ્રઢ કરીને રાખે તો એમાં ધર્મ નિષ્ઠા આવી જાય. એટલે એમ કે આ ભગવાનના સ્વરૂપને વિશે બધા કલ્યાણકારી ગુણો સદાય રહે છે. તો એ સંતને વિશે ક્યારે આવે? એટલે મહારાજ કે જ્યારે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય ત્યારે મહારાજ કે કલ્યાણકારી ગુણો ભગવાનના જે છે સંતને વિશે. મહારાજ કે નિશ્ચય કેવો? મહારાજ ચોખવટ કરી. મહારાજ શિક્ષાપત્રીમાં કીધું ને, સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ, એ કૃષ્ણ કિયા. કોઈ 1 2 5 10 15 કૃષ્ણ હોય એમાંથી સિલેક્ટ કરવાની વાત છે. મહારાજે તો સ્પષ્ટતા કરી કે શ્રી કૃષ્ણ કિયા. મહારાજે તો કીધું મધના 31માં એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણા છે. મુનિ સ્વામીએ ખૂબ સુંદર એની છણાવટ શિક્ષાપતિ રહસ્યાર્થમાં કરી છે. સ શ્રી કૃષ્ણ કહેતા એ કિયા કે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન જે છે એ શ્રી કૃષ્ણ, અનાદિ શ્રી કૃષ્ણ, તે આપણા ઈષ્ટદેવ છે, તેની વાત છે. એમ ભગવાનનો નિશ્ચય કેવો જાણો? તો મહારાજ કે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, એ સર્વેથી જુદા જાણે. બહુ અગત્યની વાત મહારાજે કરી દીધી. કાળ જેવા ન જાણે. મહારાજ કે કેવી રીતે જાણે? તો કાળ જેવા જાણે કે બાપાશ્રીએ ખૂબ સુંદર છણાવટ કરી, રહસ્યાર્થમાં કરી, અને આ વાતોમાં પહેલા ભાગની 107મી વાતમાં પણ કરી કે કાળ છે તે મૂળ પુરુષના કાર્યનો પ્રલય કરે છે. એટલો જ ભગવાનનો મહિમા જાણે તો કાળ જેવા જાણ્યા કહેવાય. એથી ઉપરાંત વાત કરી બાપાએ કે દેશકાળનું વિષમપણું થાય ત્યારે ભાગી જઈએ, તો કાળને કરતા જાણ્યો કહેવાય. કેટલી ઊંડાણપૂર્વકની વાત બાપાશ્રીએ કરી. પરિપક્વ નિશ્ચયવાળાને ભાગવાની વાત નથી કરી. એને તો ખબર હોય કે ભગવાન સર્વેના કરતા છે, કાળાદી કોઈ કરતા નથી. એટલે આવી રીતે જાણે તો કાળને કરતા જાણ્યા કહેવાય. કર્મને કરતા જાણવાની વાત કરી કે કર્મમાં હોય એટલું જ સુખ દુઃખ મળે. અને પછી ખૂબ ઊંડાણપૂર્વક બાપાશ્રીએ વાત કરી વાતોમાં કે જેમ પરોક્ષ શાસ્ત્રોમાં પણ વાત કરી છે, કર્મ કરતાં કરતાં જ્ઞાન પ્રગટે. એવી રીતે કર્મ કરતાં કરતાં જ્યારે જ્ઞાન પ્રગટે ત્યારે ભગવાનનું સ્વરૂપ ઓળખાય, ને ત્યારે કેટલાય જન્મ જાય ત્યારે મેળ પડે સાધનામાં, ની પથમાં આગળ વધે ત્યારે કલ્યાણ થાય. કર્મમાં હોય તો કલ્યાણ થાય. કારણ કે મહારાજે જ્યારે પ્રગટ નહોતા થયા ત્યારે એ તો વાત હતી, અંતે યામ અતિ સાગતિ. પ્રથમના 29માં વચનામૃતમાં મહારાજે કીધું કે ભરતજીને જે મૃગલામાં એ થઈ ગયું એ ઠેકાણે તો પ્રારબ્ધ લેવાય. શું? તો કે ફરી જન્મ ધરવાનું નિમિત્ત હતું. એટલે બરાબર જ્યારે દેહ પડવાનો હતો ને જ વખતે મૃગલી સાંભળી આવી અને દયા કરીને બંધાઈ ગયા. એ ઠેકાણે પ્રારબ્ધ લેવાય. મહારાજને મોટા મુક્તો સર્વોપરી ભગવાને અને એમના સર્વોપરી મુક્તોએ આ પ્રગતિના કલમ નાબૂદ કરી. શું કે અંતે આમ અતિ સાગતિ કહેતા ભગવાનના ભક્તને તો એમ જ હોય કે મારું કલ્યાણ થઈ રહ્યું. પછી દેશકાળ દિગે કરીને અથવા અવસ્થાને યોગ્ય કરીને અથવા પૂર્વના પ્રારબ્ધ કર્મને કરીને
ગમે તેવી દેહમાં ચેષ્ટા થાય, ભગવાનના ભક્તને સદા એમ જ હોય કે મારું કલ્યાણ થઈ રહ્યું છે, તો એનું કલ્યાણ થઈ જ રહ્યું છે, એમાં કોઈ શંકા નથી. કેટલી જબરી વાત કરી. પ્રથમના 77માં આ વાત મહારાજે કરી કે દેશકાળ દીકને લઈને અથવા અવસ્થાને લઈને અથવા ગમે તે કરીને મહારાજ કે એમાં જો યુગે કરીને ગમે તેવા ધર્મ પ્રવર્તતા હોય પણ ભગવાનના ભક્તને એમ ન થાય કે મારું આ કલ્યાણ થશે, એનું તો કલ્યાણ જ થાય મહારાજ. એટલે આ કર્મની વાત કરી કે કર્મ કરીને જ ભગવાન જ્યારે કર્મમાં લખ્યું એ પ્રમાણે થાય. એટલો જ મહિમા ભગવાનનો જાણે તો મહારાજ કે એને કર્મને કરતા જાણ્યા કહેવાય. પણ કર્મ ફળ પ્રદાતા ભગવાન છે એમ ન જાણે. કારણ કે પરોક્ષ શાસ્ત્રોમાં પણ કર્મની ખૂબ વાત આવે છે અને ખૂબ કર્મનું પ્રધાન પણ છે. મહારાજને મોટા મુક્તોએ આ વાત કરી. સર્વોપરી ભગવાન એમના મુક્તો કર્મમાં પણ, પ્રારબ્ધ કર્મમાં પણ, ગમે તેવા કર્મમાં પણ સંચિત કે ક્રિયામાણ જે હોય, આપણા સંપ્રદાયની તો આ રીત છે. મોટા મુક્તો વર્તમાન ધરાવે, અનંત જન્મના સંચિત કર્મો પોતાના શરણે આવે અને બાળી દે. કેટલી જબરી વાત ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે. પ્રારબ્ધ તો ભોગવવા પડે, કયા પૂર્વજન્મના હોય, સંચિત કર્મો બધાએ બાળી નાખે અને ભગવાનને આશરે જાય ને શરણે જાય તો પ્રારબ્ધ ન પણ ભોગવવા પડે, ભગવાન સુડીનો ઘા કાંટે ટાળે. કેટલી બધી જબરદસ્ત થયા કર્મની થિયરીને ગૌણ કરી દીધી. ભગવાન એમના સંતની કૃપા એની જ વાત કરી છે. એટલે આવી રીતે કર્મની વાત કરી. પછી કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, માયા જેવા ન જાણે. માયાએ કરીને આ જગતની ઉત્પત્તિ આદિ થાય છે એમ જાણે તો માયાને કરતા જાણીને માયા વગર જગતનો વ્યવહાર કેમ ન ભે. બાપાએ વાતોમાં વાત કરી 107મીમાં. એવી રીતે જાણે તો માયાને કરતા જાણે કહેવાય. પછી સ્વભાવને કરતા, આ સ્વભાવ આ જગત છે તો સ્વાભાવિક ચાલ્યા જ કરે છે એવું જાણે, સ્વભાવને કરતા જાણે. એથી પણ આગળ વાત કરી બાપા 107મી વાતમાં કે પોતાના સ્વભાવ મુકાય નહીં. કેટલી ઊંડાણપૂર્વકની વાત બાપાએ કરી છે. પોતાના સ્વભાવ મુકાય નહીં કહેતા પોતાના સ્વભાવનો દોર્યો દોરાય ત્યાં સુધી એણે સ્વભાવને કરતા જાણ્યા કહેવાય. કેટલી જબરી વાત છે. અને પુરુષ જેવા ન જાણે. આપણે તો સર્વે જાણીએ છીએ, મહારાજે પણ ખૂબ સુંદર રીતે એની સ્પષ્ટતા મધના 31માં વચનામૃતના છેલ્લા શુકાનંદ સ્વામીના પ્રશ્નમાં કરી જ છે. એ પુરુષ છે કોણ? નિગુણદાસ સ્વામીની વાતોમાં પણ એ સ્પષ્ટતા છે, ઘણી બધી જગ્યાએ સ્પષ્ટતા છે. ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટતા કરી છે. એ પુરુષ, મૂળ પુરુષ, પ્રકૃતિ પુરુષ એ શ્રી કૃષ્ણ છે. એની સ્પષ્ટતા ખૂબ સુંદર રીતે કરી. એ જેવા ભગવાનને ન જાણે. કેવી રીતે? તો કે આ ઉત્પત્તિ આદિ કરે છે, કર્મફળ આપે છે, એ ભગવાનની અંતરામી શક્તિ એ કરીને આપે છે, પણ પોતાની આગવી શક્તિ એ કરીને નથી કરી શકતા. આની સ્પષ્ટતા ખૂબ સુંદર રીતે બાપાએ કરી કે આવી રીતે ન જાણે તો પુરુષને કરતા ન જાણ્યા કહેવાય, મહારાજને કરતા જાણ્યા કહેવાય. અને આવી રીતે બધાને કરતા ન જાણે, કેવળ ભગવાનને જ કરતા જાણે ને એ સર્વેથી જુદા જાણે. આ એક મુદ્દો ખૂબ અગત્યનો છે. ઘણીવાર સત્સંગમાં આ એક ગેરસમજ પ્રવૃત્તિ હોય છે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, બધા અવતારના અવતારી છે, પણ આગળ જે અવતારો થઈ ગયા એ મહારાજના છે એમ પણ આપણે કહીએ છીએ. પણ એ વખતે મહારાજ પોતે રૂપે પ્રગટ થયા, અત્યારે સર્વોપરી રૂપે પ્રગટ થયા. મહારાજ કે એમ નથી, એ સર્વેથી જુદા જાણે. કેટલી જબરી વાત. પૂજ્ય મુનિ સ્વામીએ પણ વડતાલના 18મા વચનામૃતની ખૂબ સુંદર છણાવટ વાતોમાં કરી છે. વડતાલના 18મા વચનામૃતમાં મહારાજે આ સ્પષ્ટતા કરી છે કે એ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને રણ સંગ્રામમાં ચતુર્ભુજ દર્શન દીધું, અક્રૂરને યમુનામાં ધરામાં દર્શન દીધું, બ્રહ્માંડને ચતુર્ભુજ આદિ ઘણા રૂપે દર્શન દીધા, અને માતા જસોદાજીને પોતાના મુખમાં વિશ્વરૂપ બતાવ્યું, અને શંખ ચક્ર ગદા પદ્મ સહિત અનંત રૂપે દર્શન દીધા ઇત્યાદિક રૂપને ભેદે કરીને ઉપાસનાના ભેદ કહેવા કહેતા શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ઉપાસનાના ભેદ કહેવા તે તો યોગ્ય છે. આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું સ્ટેટમેન્ટ. મહારાજ કે અમે શું કહેવા માગીએ છીએ? મહારાજ કે અમે જે આગળ અવતારો થઈ ગયા, પરથારાની 9મી બાબતમાં વાત આવે છે કે જે આગળ અવતારો થઈ ગયા
તે અવતારોના ભક્તોને તે અવતારો રૂપે તેમના ઈષ્ટદેવ રૂપે દર્શન આપ્યા અને શ્રીજી મહારાજે પોતે દર્શન આપ્યા, પણ તે અવતારો રૂપે દર્શન આપ્યા ઇત્યાદિ રૂપને ભેદે કરીને શ્રીજી મહારાજની મૂર્તિને વિશે અને અવતારોને વિશે ભેદ તો કરવા, એમ મહારાજનો અભિપ્રાય છે. કહેતા અમે અને અવતારો જુદા છીએ, આઈડેન્ટિટી એક નથી. આવો અદ્ભુત ભાવ આ વડતાલના 18ના શબ્દોમાં રહેલો છે. એની મહારાજે બાપાશ્રીએ ખૂબ સુંદર રીતે સ્પષ્ટતા કરી. એટલે અહીંયા કહે છે કે ભગવાનને સર્વેથી જુદા જાણે. એવી રીતે ભગવાનનો નિશ્ચય યથાર્થ નિશ્ચય હોય. મહારાજ કે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર જાણે, શાસ્ત્ર સાંભળે, કે તરે તરેના મતવાદીની વાત જાણે, કે પોતાનું ગમે તેવું અંતઃકરણ કુતર્ક કરે તો પણ ભગવાનનો યથાર્થ નિશ્ચય તે પોતાને થયો છે એ કોઈ રીતે મટે નહીં. એવો જેને નિશ્ચય હોય મહારાજ કે ત્યારે ભગવાનનો સંબંધ થાય છે. લો કેટલી જબરી વાત કરી કે મહારાજ કે અમારો સંબંધ ક્યારે થાય છે? તો કે આવો નિશ્ચય હોય ત્યારે અમારો સંબંધ થાય છે. મહારાજ કે જેમ આપણા નેત્રનો સંબંધ દીવા સાથે થાય તો દીવાએ કરીને આપણા નેત્રની આગળ જે અંધારું હોય તે નાશ પામે છે. દીવાનો સંબંધ થયો, અંધારું ક્યારે નાશ પામે છે? માયારૂપી અંધારું ક્યારે નાશ પામે? તો કે મહારાજને જેવા સેવા યથાર્થ જાણે. અને બાપાશ્રીએ મોટા મુક્તે વાત કરી છે. પૂજ્ય મામાએ ખૂબ સરસ વાત કરી છે અમૃત સંહિતામાં કે જેણે ભગવાનને આવા યથાર્થ જાણ્યા હોય તે એમનું આજ્ઞારૂપી અનુકરણ કોઈ દિવસ ભૂલે ખરો? કેવી સરસ વાત કરી. કહેતા એ આજ્ઞા તો એને આત્મસાત થઈ ગઈ હોય. જ્યારે ભગવાનને કરતા કરતા જાણે ત્યારે એને કહેવું જ ન પડે કે આજ્ઞા પાડવી પડે. એટલે જ્યારે ભગવાનની આજ્ઞા ઉપાસના રૂપી બે પાંખો છે એ જ્યારે લક્ષાળ થાય અને બાપાશ્રીએ તો વાત કરી કે સ્થૂળ દેહ યથાર્થ નિયમ જેમ જેમ પાડે, સૂક્ષ્મ દેહમાં આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય તો દાહ જ અતિશય થાય. આજ્ઞા સ્થૂળ દેહ યથાર્થ પાડે, ભગવાનનો જેવો છે એવો નિશ્ચય હોય અને ભગવાનની પ્રસન્નતાના સાધન કરવામાં નવી નવી શ્રદ્ધા વર્તે. પ્રથમના 15માં કીધું એમ મહારાજ કે આવી રીતે વર્તા એવા જે ચાલો ચાલ તેને પણ ભગવાનનો સંબંધ છે. કેવી જબરી વાત કરી. એટલે ભગવાનનો સંબંધ ક્યારે થાય છે? મહારાજ કે આવી રીતે જ્યારે ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય ત્યારે જ ભગવાનનો સંબંધ થાય. પછી સંબંધ થાય છે ત્યાર પછી શું થાય છે? ભગવાનને આવા જાણ્યા, કાળ આદિકથી રહિત જાણ્યા, સર્વેથી જુદા જાણ્યા, નિર્લેપ જાણે, કરતા જાણે. મહારાજ કે નિર્લેપ જાણે ને કરતા જાણે. કરતા ક્યારે જાણ્યા કહેવાય? કે મહારાજ કે આ બધા એને પ્રેરણા મહારાજ કરે છે ત્યારે બધા કંઈ બધા કરી શકે. નિર્લેપ કેવી રીતે જાણ્યા કહેવાય? અને નિર્બંધ ક્યારે જાણ્યા કહેવાય? કે મહારાજ મૂળક્ષરાદિક સર્વેને વિશે અંતર્યામીપણે વ્યાપક છે પણ કોઈની ઉપાધિ મહારાજને અડતી નથી. બધાએથી નિર્લેપ મહારાજ, અસંગી, નિર્વિકાર. શ્રીજી ભગવાન મહારાજને મહારાજ કે ભગવાનને નિર્વિકાર જાણે, કોઈનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી. આવી રીતે જાણે એને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણો આવે છે. પછી ભગવાન જેમ નિર્બંધ છે અને ચાહે તે કરવા સમર્થ છે એમ ભક્ત પણ નિર્બંધ અને ચાહે તે કરવા સમર્થ. શું નિર્બંધ થાય છે? કાળમાં આદિકથી રહિત થાય છે, નિર્બંધ થયો અને ચાહે તે કરવા કે ભગવાનની જેમ જ જીવોના કલ્યાણ કરવાને પોતે સમર્થ થાય છે. કારણ કે એ સર્વેથી મોટું કાર્ય છે. મહારાજનું લક્ષ્ય, મહારાજને મુક્તોનું લક્ષ્ય શું છે? એમ કે પ્રકારે જીવો ભગવાનને પામે તો એ સૌથી મોટું જે કાર્ય છે એ ભગવાન પોતે તો કરે જ, પણ એ કાર્ય કેવળ ને કેવળ એમના વ્યતિરેક સ્વરૂપના જે અવતારો કહેતા તેમના મહામુક્તો પૃથ્વી પર દ્રષ્ટિગોચર કરે એમના દ્વારા પોતે આ કાર્ય કરે છે. એમ નિર્બંધને ચાહે તે કરવા સમર્થ થાય છે. મહારાજે વાત કરી સારંગપુરના 11માં કે જ્યારે 5 સાધન સિદ્ધ કરે ત્યારે આત્મસત્તાને પામે, અહિંસા, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય. અને આત્મસત્તાને પામે પછી જ ભગવાનની કૃપા થાય. અને પછી જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે ભગવાનના તુલ્યપણાને પામે છે. લક્ષ્મીજીનું ઉદાહરણ આપ્યું. અને પછી ભગવાન જેમ નિર્બંધ છે ને ચાહે તે કરવા સમર્થ છે તેમ એ ભક્ત પણ નિર્બંધને મહારાજ કેવો સ્વતંત્ર થાય છે. કાળ કરવામાં આવ્યાથી સ્વતંત્ર થાય છે.
તો જબરદસ્ત અર્થ બાપાશ્રીએ એમાં રહસ્યાર્થમાં કર્યો છે, ત્યારે આપણે છણાવટ નથી કરતા. પણ ભગવાનના ભક્ત પણ એવા મહારાજને જેવા ભગવાનને લઈને સ્વતંત્ર થાય છે. આ યથાર્થ નિશ્ચયની વાત મહારાજે કરી કે ભગવાનનો સંબંધ ક્યારે થાય છે. કેટલી જબરી વાત છે, કેટલો અગત્યનો મુદ્દો છે. ભગવાનનું ભજન તો બધા કરે છે. મહારાજ એટલે જ પ્રથમના 27માં કીધું કે ભગવાનને ભજવાની તો સર્વેની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તો જો પહેલેથી નિવાસ કરીને રહ્યા હોય તો પછી સર્વ પ્રકારે નિવાસ કરવાની ક્યાં જરૂર રહી? એવી વાત છણાવટ બાપાશ્રીએ છેલ્લાના 37ના રહસ્યાર્થમાં કીધું કે 27માં એમ કેમ કીધું કે પહેલેથી રહ્યા હોય તો સર્વ પ્રકારે નિવાસ કરવાની વાત ક્યાં રહી? એટલે મહારાજ કે અમે નિવાસ કરીએ છીએ. એટલે આ નિશ્ચયની વાત કરી. પછી અગત્યનો પ્રશ્ન નિર્વિકારાનંદ સ્વામીનો કે પ્રથમના 62માં આગળ કે ભગવાનનો નિશ્ચય તો છે, પણ રૂડા ગુણ તો આવતા નથી અને માનની ઈર્ષા દિવસે દિવસે વધતી જાય છે. તેનું શું કારણ છે? આમ વિચાર કરીએ કે કેટલો જબરદસ્ત પ્રશ્ન. નિશ્ચય છે તો પણ કેમ આમ થાય? આમ તો મહારાજે લોયાના છઠ્ઠામાં આ બધા પ્રશ્નો આવરી લીધા છે કે ભગવાનનો નિશ્ચય સંપૂર્ણ હોય, ધર્મમાં પણ સંપૂર્ણ રહેતો હોય, તો પણ એવા સંત કે હરિભક્તમાં 100 દોષ છે, તેની વાત ન સાંભળવી, નાવા પથારી જોડે ના કરવી, ભેળા નાવા ન જવું, આવી બધી વાતો મારા ઘણા પ્રશ્નો પૂછ્યા છે. 3-4 પ્રશ્નો પૂછ્યા. મારે કે દેહાભિમાન હોય, માન હોય, સંત ટોકે તો એને અવગુણ લે, આવી બધી વાત કરી. પછી આગળ વાત કરી કે મહારાજ કે હિંમત રહિત વાત કરતો હોય, ધર્મને નિશ્ચય સંપૂર્ણ હોય તો પણ મહારાજ કે એનો સંગ ન કરવો. હિંમત સહિત વાત કરતો હોય તો પણ જો પોતાના પુરુષાર્થને જ પ્રાધાન્ય કરતો હોય, ભગવાનનું બળ ન હોય, કૃપાને પ્રાધાન્ય ના કરતો હોય તો પણ મહારાજ કે હિંમત સહિત વાત કરતો હોય તોય મહારાજે અને ગૌણ કીધો. આવી બધી વાત લોયાના છઠ્ઠામાં તો મહારાજે કરી જ છે. પણ નિશ્ચય છે છતાં રૂડા ગુણ આવતા નથી. લોયાના પહેલામાં શિવાનંદ સ્વામીનો પ્રશ્ન છે, મોટા શિવાનંદ સ્વામીનો, કે ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ છે તો પણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી. તેનું શું કારણ? નિશ્ચય સંપૂર્ણ શબ્દ પાછો વાપર્યો. એટલે મહારાજે ખૂબ જબરી વાત કરી. મહારાજ કહે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિ જે સ્વભાવ છે તેને કરીને જેનું અંતઃકરણ દગ્ધ વર્તતું હોય, તેને નિશ્ચય હોય તો પણ કૃતાર્થપણું મનાય નહીં. બહુ જબરી વાત છે. એક પ્રોસેસ છે. જેટલો પોતાનો દેહભાવ ટળે છે એટલું જ ભગવાન ચિત્ર પ્રતિમા કે પ્રગટ બિરાજતા હોય એમના મુક્તો, પંચવર્તમાન યુક્ત સિદ્ધ સવાળા મુક્તો, એને વિશે પણ એટલો જ દેહભાવ ઓછો થાય છે કે જેટલો પોતાનો ઓછો થાય છે. કેમ? કારણ કે મહારાજ 2 દૃષ્ટાંત આપ્યા, રાજા પરીક્ષિતનું અને સુખદેવજીનું. મહારાજ કે પરીક્ષિત રાજા તો સુખદેવજીએ વાત કરી અને શંકા થઈ ગઈ કે ધર્મરક્ષક ભગવાન પરદારાનો સંગ કેમ કર્યો? કૃષ્ણ ભગવાને રાસ પંચાધ્યાયનું વર્ણન કર્યું ને શંકા ઉત્પન્ન થઈ ગઈ. પણ સુખદેવજી જો એવા ભક્ત હતા મહારાજ કહે તો એને શંકા ન હતી કે જેના પ્રતાપે હું આવો થયો છું, હું પોતે આત્મસત્તા રૂપે વર્તું છું, બ્રહ્મ રૂપે વર્તું છું, મને કોઈ માયિક પદાર્થ બાદ નથી કરતા, તો જેના ભજન થકી હું આવો થયો એને માયિક પદાર્થ શું બંધન કરે? એટલે સુખદેવજી ચરિત્ર કરી જાણતા હવા. એટલે બંને ભક્ત હતા પણ પોતાની સ્થિતિ નથી તો શંકા થઈ ગઈ રાજા પરીક્ષિતને, પણ સુખદેવજીને ના થઈ. એટલે જ્યાં સુધી પોતાના દેહના ભાવ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી પહેલા ભાગની પહેલી જ વાતમાં બાપાશ્રીએ પણ વાત કરી છે કે જીવને છૂપું નાસ્તિકપણું રહે છે. એટલે આ એની વાત કરી. એટલે અહીંયા બીજો પ્રશ્ન નિર્વિકારાનંદ સ્વામીનો છે કે નિશ્ચય છે છતાં રૂડા ગુણ આવતા નથી. મહારાજે પહેલા પ્રશ્નમાં એમ કીધું કે નિશ્ચય હોય તો ગુણ આવે, ભગવાનના કલ્યાણકારી, પણ રૂડા ગુણ આવતા નથી. એટલે મહારાજ કે પોતાના સ્વભાવ પર શત્રુપણું જ્યાં સુધી ન રાખે. લોયાના પહેલાં મેં જ વાત કરી. નિત્યાનંદ સ્વામી કીધું કે વિકાર કેમ ટળે? જે વિકારે કરીને નિશ્ચય હોવા છતાં કૃતાર્થપણું નથી મનાતું, એ મહારાજ કે વિકાર ટળે કેમ? એટલે મહારાજ કહે કે એની પર નિર્દય થકો, જેમ ધર્મરાજા છે
તે પાપીને નિર્દય થકા દંડ દેવાને અર્થે તત્પર રહે છે, એમ નિર્દય થકો સ્વભાવનું મૂળ ઉખડી જાય ત્યાં સુધી તત્પર રહે. મૂળ ઉખડવાની વાત કરી. પ્રથમના 78માં વેદાંતાનંદ સ્વામીનો પ્રશ્ન છે, એના ઉત્તરમાં મહારાજ આવી વાત કરી કે પ્રથમ કોઈને ગોબરું વર્તાઈ ગયું હોય તો કેમ કરે તો ભગવાનને સંત રાજી થાય, તો પોતાનો સ્વભાવનું મૂળ ઉખડી જાય એવો પ્રયત્ન કરે, પછી હરિને હરિજનની સંપૂર્ણ કૃપા થાય. ત્યાં સુધી નથી થતી, થાય છે, ભગવાન ઓળખાય એ જ એમની કૃપા છે, પણ મહારાજ કે સંપૂર્ણ કૃપા થાય. અને હરિને હરિજનની જેની ઉપર મહારાજ કે સંપૂર્ણ કૃપા થાય તેના કામાદિક શત્રુઓ જીવમાંથી નાશ પામે. કલ્યાણને માર્ગે મહારાજ કે ચાલવાની સામર્થ્ય વધે છે. એટલે મહારાજ કે નિશ્ચય છે છતાં રૂડા ગુણ આવતા નથી. એનું કારણ શું છે કે ભગવાન પાસે થાળ ધરીએ અને કોઈ અમૃત લાવે, સિંગડીઓ વચનાગ લાવે, દૂધ સાકર લાવે કે અફીણ લાવે, આ બધી વસ્તુઓ ભગવાનના થાળમાં મહારાજ કે ધરીએ છતાં પણ જેનો જેવો ગુણ હોય તે પલટાઈ જતો નથી, જેવો સ્વભાવ હોય. સિંગડીઓ વચનાગ ઝેર છે તો ઝેર જ અમૃત ન થઈ જાય, અને અમૃત હોય એક ઝેર ન થઈ જાય. એમ મહારાજ કે આસુરીને અતિ કુપાત્ર જીવ હોય તે સત્સંગમાં આવી ચડ્યા હોય પણ પોતે એનો સ્વભાવ મૂકે નહીં. બહુ જબરી વાત છે. આપણને એમ થાય કે આવું બધું કેમ સત્સંગમાં આવે, ભગવાનને સંત કૃપા ન કરે, પણ મહારાજ કે પોતે જ બાંધેલી કર્મની થઈ આવી. કર્મની વાત કરીએ એટલે એમ કે કર્મ કેમ ભાઈ, ભગવાન સ્વામિનારાયણે જ બાંધેલી આ થિયરી છે. એટલે મહારાજ પોતે એમાં હસ્તક્ષેપ કરે, પણ બહુધા હસ્તક્ષેપ શું કામ કરે વગર કારણે? તો પોતાની થિયરી છે. મહારાજે વાત કરી, છેલ્લાના 14માં વાત કરી. હવે તો પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે એકની બુદ્ધિ તો ખૂબ છે, ઝાઝી છે, શાસ્ત્રમાં પણ અતિશય દ્રષ્ટિ પૂગતી હોય, અને મહારાજ કે એકની તો પણ મહારાજ કે સત્સંગમાં વધતો નથી, ઘટતો જાય. અને એકની તો બુદ્ધિ બહુ ઝાઝી નથી અને શાસ્ત્રમાં બહુ ઝાઝી દ્રષ્ટિ નથી પૂગતી, તો પણ મહારાજ કે પોતે કલ્યાણને અર્થે પોતે સત્સંગમાં વધતો જાય છે. તેનું શું કારણ? હવે તો પ્રસાદજી મહારાજનો પ્રશ્ન છે. એટલે મહારાજે સ્પષ્ટતા કરી કે આ સંસારમાં દૈવી અને આસુરી બે પ્રકારના જીવ હોય છે. કે આસુરી જીવ હોય અને સત્સંગમાં આવી ચડ્યો હોય. મહારાજ કે સૌ કરતાં સરસ હરિભક્ત જણાય, પણ મોરે ભાલ દેશમાં મહારાજ કે જેમ સમુદ્ર હતો ને, અત્યારે મહારાજ કે કાંપ જામીને મીઠી પૃથ્વી થઈ છે. તે જેટલું કાંપ હોય મહારાજ કે એટલું ખોદે તો મીઠું પાણી નીકળે, પણ એથી હેઠે જાય તો સમુદ્રનું ખારું ઝેર જેવું પાણી નીસરે. એમ મહારાજ કે આસુરી જીવ હોય, સત્સંગમાં આવી ચડ્યો જ્યાં સુધી ગમતું મરોડ ન હોય, અને મહારાજ કે જ્યારે ગમતું મરોડે ત્યારે પૂર્વે જેટલી સેવા કરી હતી એથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય. મહારાજના સમયમાં બુઢ્યો ઢાંઢલ હતા, મહારાજની પ્રસાદી જમે. સંતો કહે કે મારા પ્રસાદી જમે છે તો આને કેમ ફેરફાર નથી થતો, સ્વભાવમાં ફેરફાર કેમ નથી થતો, તમારી પ્રસાદી જમે. એના લક્ષ્યમાં રાખીને આ મહારાજે વાત કરી. શું? તો મહારાજ કહે જેમ મરચાનું બીજ હોય, અને સિંગડિયા વચનાંગનું બીજ હોય અને લીમડાનું બીજ હોય, એ જે વૃક્ષ હોય એને મહારાજ કે નિત્ય પ્રત્યે સાકરનું પાણી લાવીને સિંચે તો મહારાજ કે લીમડો કડવો જ થાય, સિંગડીઓ વચનાગ ઝેર જ થાય, મરચા તે તીખા જ થાય. અને મહારાજ કે શેરડીનું બીજ હોય, શેરડીનું બીજ હોય એને નિત્ય પ્રત્યે લીમડાનું પાણી સિંચો તોય શેરડી કેવી થાય? મહારાજ કે મીઠી થાય. કેમ? એનો બીજ જ અસુર છે એટલે પેલા તીખા ને કડવા ને ઝેર થાય છે. આનું બીજ સારું છે એટલે ગળ્યું થાય છે. એમ મહારાજ કે આ એવી વાત છે, આસુરીની વાત અને દૈવીની વાત મહારાજ એવી કરી છે. એટલે આ વાત કરી કે આસુરીનો અતિ કુપાત્ર જીવ અહીંયા આવી ગયો હોય, સત્સંગમાં આવી ચડ્યો હોય, અને પછી એ કોઈ મોટા મહારાજ કે ગરીબ હરિભક્તનો દ્રોહ કરે, એટલે મહારાજ કે ભગવાન તો ગરીબના અંતરમાં પણ રહ્યા છે. હરિભક્તનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ થાય છે. માટે એણે કરીને એનું અતિશય ભૂંડું થઈ જાય છે. મહારાજ કે આ થિયરી બહુ જબરી છે, ખબર નથી. દ્રોહ કરવાની, અવગુણ લેવાની વાત બધું ભેગું કર્યું હોય પણ દિવાસળી ચાપે એટલે બધું જતું રહે. મહારાજ કે હિરણ્યકશિપુ હતો, એણે પોતે ત્રિલોકી વશ કરી રાખી હતી, એવો બળવાન હતો. પણ જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો
ભગવાને સ્તંભમાંથી પ્રગટ થઈને પણ એનો ગર્વનો નાશ કર્યો. મહારાજ કે ભગવાનના ભક્તને ગરીબપણું પકડવું, કીડી જેવા જીવનો પણ દ્રોહ કરવો નહીં. મહારાજ કે જેને તેને જો દુભવતો ફરે તો ગર્વંગંજની વાંચે ભગવાન તે ગરીબના અંતરમાં પણ રહ્યા છે ગમે તે દ્વારે. મહારાજ કે અભિમાની જે જીવ છે તેના અભિમાનનો સારી પેઠે નાશ કરે છે, સારી પેઠે નાશ. મહારાજને ભગવાનને તો ખબર હોય કેવી રીતે નાશ કરે, અને નાશ કરે છે પણ એના કલ્યાણને અર્થે જ કરે છે. એન કેન પ્રકારે ભગવાનને એમના મુક્તો કેવળ જીવોના કલ્યાણને અર્થે જ પ્રવર્ત્યા છે. પણ મહારાજ આ વાત કરી કે થોડો માર્ગ લાંબો થઈ જાય, આસુરીપણું કુપાત્રપણું રાખે તો માર્ગ લાંબો થઈ જાય ભગવાનને પામવાનો. એટલે મહારાજે આ પ્રથમના ભાષણના બીજા પૃષ્ઠમાં આસુરીપણાની વાત કરી કે એવો સ્વભાવ હોય પણ સ્વભાવ કોઈ દિવસ પોતે એને દાખલો કરીને આગ્રહ કરીને એનું મૂળ ઉખડી જાય ત્યાં સુધી એવો પ્રયત્ન જો ન કરે તો ભગવાનને સંત સારું કરવા ઈચ્છે તો પણ થતું નથી. પ્રથમના 72માં વચનામૃતમાં મહારાજ આવી વાત કરી કે જેનો ભગવાનને મહાત્મ્ય સહિત જેવો છે એવો નિશ્ચય ન હોય ભગવાનને અને સંતનો, તો ભગવાનને સંત એનું એવી નિષ્ઠામાં જેને કચાશ છે તો ભગવાનને સંત એનું રૂડું કરવાની છે તો પણ રૂડું થતું નથી. આપણને એમ થાય કે ભગવાનને સંત અસમર્થ છે, ચપટી વગાડે એટલેમાં બધું કેટલાય બધા આવરણ હટી જાય અને ભગવાન સુખમાં મૂકી દે. પણ કેમ એવું થતું નથી, કેમ કરતા નથી? મહારાજની પણ રીત છે. પૂજ્ય મામાએ નારાયણ મામાએ કીધું કે ગોડની પણ અલૌકિક રીત છે. એટલે એમ કે જે આવી રીતે વર્તે મહારાજ કે એને આસુરીપણું અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, ગમે તેને દુભવતો ફરે. મહારાજ કે ગર્વગંજન ભગવાને ખમી શકે નહીં. એટલે પ્રથમના 72માં મેં એટલે જ કીધું કે ભગવાનને સંત રૂડું કરવાની ઈચ્છે તો પણ થાય. એટલે જ મધના 7મા વચનામૃતમાં પહેલો પ્રશ્ન જે છે એમાં જે વાત કરી કે વૈરાગ્યની દુર્બળતાને લીધે વિકાર ટળતા નથી. ભગવાનના ભક્તને તો એમ જ હોય કે ભગવાનના ભજનમાં અંતરાય કરી હોય એ કોઈ સ્વભાવ રાખવો નથી, છતાં યોગ્ય સ્વભાવ રહી જાય છે. મહારાજ કે વૈરાગ્યની દુર્બળતા હોય એટલે રહી જાય છે, સ્વભાવ રહી જાય છે. અને ટાળવાની ઈચ્છા તો હોય ભગવાનના ભક્તને, પણ સાધુતાના ગુણ આવવા અશક્ય જેમ નથી કીધું, દુર્લભ છે. એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે જે ભક્તને એવા વિકાર પ્રવર્તા હોય એ શું ઉપાય કરે તો વિકાર ટળે? મહારાજ કે પ્રથમ તો એવા અતિશય જે મોટા સંત હોય તેની અતિશય શ્રદ્ધાએ સેવા કરે અને પરમેશ્વરના વચનમાં જેમ કહે તેમ મંડ્યો રહે. મંડવાની વાત આવી પછી મહારાજે શબ્દ વાપર્યો પછી શબ્દ છે. પછી ભગવાન પરમેશ્વર તેને કૃપા કરીને દ્રષ્ટિએ જુએ જે આ બિચારો મંડ્યો છે માટે એના વિકાર સર્વે તત્કાળ ટળો તો તત્કાળ ટળી જાય છે. અને સાધને કરીને તો બહુ કાળે મહારાજ કે મહેનત કરતાં કરતાં આ જન્મે બીજે જન્મે ટળે, પણ તત્કાળ જે ટળે છે એ તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે છે. હમણાં આપણે પ્રથમના 78ની પણ વાત થઈ, હરિજનના જેની ઉપર કૃપા થાય સામર્થ્ય વધે. એટલે ક્યારે કૃપા થાય તો મહારાજ કે આવી દે સ્થૂળ દેહ વર્તે. એટલે જ પ્રથમના 58માં આનંદાનંદ સ્વામીએ પૂછ્યું કે રજોગુણ તમોગુણના જે વેગ પ્રવર્તે છે તે પૂર્વજન્મના સંસ્કારી કરીને જે ટળવા કઠણ છે એ પૂર્વજન્મના મલિન સંસ્કાર કેમ ટળે? એટલે મહારાજ કે અતિશય મોટા જે પુરુષ હોય તે અતિશય રાજી થઈ જાય તો ગમે તેવા પૂર્વના મલિન સંસ્કાર નાશ પામે. રાંક હોય તે રાજા થાય, ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તો એ નાશ પામે, બરાબર. અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો પણ રૂડા થાય. પછી પણ આનંદાનંદ સ્વામીએ તરત પૂછ્યું કે કેમ કરે તો મોટા પુરુષ રાજી થાય? મોટા પુરુષ રાજી થાય તો આ બધું થાય, પણ કેમ કરે તો એ રાજી થાય એ જ અગત્યની વાત છે. મોટા પુરુષ રાજી થઈ જાય તો બધું કામ થઈ જાય, પણ મોટા પુરુષ રાજી ક્યારે થાય? એ મહારાજ કે પ્રથમ તો પોતે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરાદિક અંતરસત્વે રહિત વર્તે અને પોતાને માન હોય પણ બીજાને જણાવવા ન દે. એટલા માટે શબ્દ વાપર્યો કે પોતે માને રહિત વર્તે. કેટલી જબરી વાત! દેહ કરીને માન હોય તો ખરું પણ માન જણાવવા ન દે. માન ટળે ભાવે વર્તે એવો શબ્દ મહારાજે વત્તામૃતમાં મૂક્યો. અને દેહ કરીને સર્વેને નમતો રહે, મોટા સંતની સેવા કરે ને આજ્ઞામાં જેમ કહે તે મંડ્યો રહે.
ત્યારે મોટા સંત રાજી થાય છે. રહસ્યાર્થમાં પ્રથમના 58માં અદ્ભુત પ્રશ્ન છે. એની આગળ આપણે ભાઈ એકવાર વાત થઈ હતી કે પહેલાં આનંદાનંદ સ્વામીના પ્રશ્નમાં એમ કીધું કે અતિશય મોટા પુરુષ રાજી થાય તો સર્વે વિકાર ટળે, અને પછી એમ પ્રશ્નમાં આવ્યું જવાબમાં કે વિકાર ટાળે તો મોટા સંત રાજી થાય. એ વિરોધાભાસ છે. બાપાશ્રી અદ્ભુત સ્પષ્ટતા કરી પ્રથમના 58ના રહસ્યાર્થમાં કે સ્થૂળ દેહ કરીને કામાદિક શત્રુનું કયું કરે નહીં, એને કંટ્રોલ કરે એ ત્યાગ કયો છે. એવી રીતે જ વર્તે તેના પર મોટા સંત અતિશય રાજી થાય, અને જ્યારે મોટા સંત રાજી થાય ત્યારે એના જીવમાંથી કામાદિક નાશ કરી નાખે. કારણ શરીરનું આવરણ હટાવી થાય છે કૃપાથી, પણ કૃપા ક્યારે થાય છે એની વાત આ કરી. એટલે અહીંયા નિશ્ચય છે તો એ રૂડા ગુણ કેમ નથી આવતા, તો કે આ સ્વભાવ છે, એનું શત્રુપણું નથી રાખતા, ટાળવાનો પોતે પ્રયત્ન નથી કરતો, પુરુષ પ્રયત્ન ભગવાનને રાજી કરવા, પ્રસન્ન કરવા. એ ભગવાનને સંત પ્રસન્ન થાય પછી દયા કરીને એના જીવમાંથી બધા રાગ ટાળી નાખે. આ વાત ખૂબ અગત્યની અહીંયા વચનામૃતમાં કરી છે. મોટા મુક્તોએ બાપાશ્રીએ આ જ વાત કરી છે. એટલે જ પોતે પુરુષ પ્રયત્ન દાખલો કરવાની, આગ્રહ રાખવાની વાત કરી છે. જેને કારણે ભગવાન, એટલે જ મુનિસ્વામીએ, પૂજ્ય મુનિસ્વામીએ વાત કરી કે એરંડા કાકડી રાજાને આપે, પંચવર્તમાન પાળવું એરંડા કાકડી આપ્યા તુલ્ય છે. આટલું કેટલી જબરી વાત છે. એટલે મહારાજને મોટા મુક્તોને એ જ એમના ચરણોમાં પ્રાર્થના, આવું દિવ્ય જ્ઞાન, આ સાચી સમજણ આપે અમને સૌને આપી છે, અને એ માર્ગે એમને દયાથી ચલાવે જ છે. વધુ ને વધુ એ જ માર્ગે ચલાય, જ્ઞાન લક્ષાર્થ થાય, અને આપના દિવ્ય સુખમાં મૂકવાના આશીર્વાદ આપ્યા છે. એમાં કોઈ દિવસ અશ્રદ્ધા વિશ્વાસ ના આવે. મહારાજને, આનંદ મુક્તોને, બાપાશ્રીને એ પ્રાર્થના આ સેવકની, અને આ દિવ્ય સભાને પણ એ પ્રાર્થના આપ સૌ મારા વતી પ્રાર્થના કરજો. આટલું કહીને આ પ્રથમનું 62મું વચનામૃત અહીંયા પૂર્ણ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ. ગઢડા પ્રથમનું 62મું વચનામૃત ખૂબ સરસ વાત કરી. ભગવાન સાથેનો સંબંધ ક્યારે થયો કહેવાય એના ઉપર વાત કરી. ભગવાનની આજ્ઞા પાડવી, પ્રસન્નતાના સાધન કરવા, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, અને જે ભગવાનના સ્વરૂપની સ્પષ્ટ સમજણ, તેમજ સ્વાભાવિક જે આપણો સ્વભાવ છે એના ઉપર જે વેરબુદ્ધિ અને મોટા પુરુષનો રાજીપો, આવું ખૂબ વિસ્તારપૂર્વક વાત કરી. આ બધું સાથે મળીને જ્યારે અંગ બને આપણું, ત્યારે મહારાજ કહે છે ભગવાનના કલ્યાણકારી ગુણ એમાં આવે છે. આવી ખૂબ સરસ વાત કરી. તો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું, અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આ સભાની આપણે પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનને આગળ રાખીને પ્રસન્નતાના સાધન કરે, જપ કરે બધું કરવું સાચું, હા, પણ ભગવાનના રાજી કરવા કરવું, એનું બળ ન રાખવું. ભગવાન રાજી થાય તો જરા સુખ મળે. એમ પોતાની ક્રિયાની અને સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં છે, બીજે નથી. એને સમજાતું નથી. અરે ભગવાનના અવતાર થાય છે એને અનુષ્ઠી જાણે છે, અને આ માયાના સુખની વાસના રહી જાય. આ બ્રહ્માંડની બધી જોઈ તો ખરે, બ્રહ્માંડ કેમ ઉત્પન્ન થાય છે, આ બધા બ્રહ્માંડમાં કેવા સુખ છે, આ ગૌરવકારી ધામમાં કેવા સુખ છે, એને જોઈએ એક વાર. એને જોવાની ઈચ્છા રહી ગઈ. એટલે ભગવાને એને આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ કરવા એ કામમાં જોઈ દીધા છે. જ્યાં સુધી એમાંથી વાસના નહીં ચડે ત્યાં સુધી એમાંથી છૂટશે નહીં. જયારે એને ભગવાનનો મહિમા સમજે છે અને માયામાંથી વૈરાગ પામશે ત્યારે ભગવાનના ધામને પામશે. બાકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજું જોવાની ઈચ્છા ન રાખવી, કઈ જાણવાની ઈચ્છા ન રાખવી. બાકી ભગવાનના નિષ્કામ ભક્ત હોય તે. બાકી આપણે નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરવી
અને સ્વામિનારાયણની આજ્ઞા ફાવી પ્રાણો ખરવાયું છે અને ચેતીની તો ખોલી જાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ